નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, ગઈકાલે એટલે કે તારીખ 15 ફેબ્રુઆરીના રોજ જીએસઆરટીસી કંડક્ટરની જે લેખિત પરીક્ષા ગત 29 ડિસેમ્બર 2024ના રોજ લેવાઈ હતી અને જેની પ્રોવિઝનલ આન્સર કી 1 જાન્યુઆરી 2025ના રોજ જે છે તે જાહેર થઈ હતી, જેના વાંધાઓ 8 જાન્યુઆરી સુધી મંગાવવામાં આવ્યા હતા અને હવે વાંધા અરજીઓના નિકાલ બાદ યોગ્ય પ્રશ્નોના જવાબ સાથે ફાઇનલ આન્સર કી જે છે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટેની તે ગઈકાલે 15 ફેબ્રુઆરીએ નિગમની ઓફિશિયલ વેબસાઇટ પર નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો, આ જે ઓફિશિયલ આન્સર કી છે તેમાં મિત્રો ફાઇનલ આન્સર કીની અંદર 4 પ્રશ્નોના જવાબો જે છે તે મિત્રો સુધર્યા છે અને એક પ્રશ્ન 4 જવાબો ખોટા હતા, તેને પ્રશ્નોના જે છે તે મિત્રો એ પ્રશ્નને રદ કરી દેવામાં આવ્યા છે અને એ પ્રશ્નોના તમામ ઉમેદવારોને 4 માર્ક્સ આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તદુપરાંત એક પ્રશ્ન જે છે તે મિત્રો તેનો જવાબ સુધર્યો છે, જે પહેલાં દરેક કેટેગરી અલગ અલગ જે આન્સર કી પ્રમાણે એ હતો તેને બી કરવામાં આવ્યો છે. એટલે કે ક્યાંક ને ક્યાંક એક પ્રશ્નનો જવાબ સુધર્યો છે અને બાકીના 4 પ્રશ્નો રદ થતા હવે 96 માર્ક્સના જે ઓવરઓલ જે આપણે પેપર છે 100માંથી 96 માર્ક્સ, તેમાંથી મિત્રો આ ફાઇનલ કટઅપ મેરિટ બનવાનું છે. મિત્રો, તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે 2320 જગ્યા સામે કુલ કેટલા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા અને હવે આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ કેટલા ઉમેદવારોને બોલાવવામાં આવશે, સાથે ડીવી માટે અલગ અલગ કેટેગરી વાઇઝ કેટલું લેખિત પરીક્ષામાં માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમનો સમાવેશ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જગ્યાના 1.5 ગણા એટલે કે 3480 ઉમેદવારો એટલે કે 3500 ઉમેદવારોમાં સમાવેશ થશે. તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ અને જો ફાઇનલ આન્સર કી પ્રમાણે તમારે પણ કેટેગરી વાઇઝ આટલું મેરિટ બનતું હશે તો તમે સેફ છો, તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના જે ડોક્યુમેન્ટ છે તે એકઠા કરવાની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ, કારણ કે નિગમ દ્વારા ટૂંક જ સમયમાં કંડક્ટરોના માટેનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે શરૂ કરવામાં આવશે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે વિવિધ કેટેગરી વાઇઝ ફાઇનલ આન્સર કી પ્રમાણે કેટલા લેખિત પરીક્ષામાં માર્ક્સ ધરાવતા ઉમેદવારોનો 1.5 ગણા ઉમેદવારોમાં સમાવેશ થશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા પરિણામો, ફાઇનલ આન્સર કી તેમજ ભરતીઓને લગતા જે ન્યૂઝ છે તે અમારી ચેનલ પરથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, જીએસઆરટીસી કંડક્ટરની વર્ષ 2023માં કુલ જે 3380 જગ્યાઓ માટે જે ભરતી બહાર પડી હતી, જેમાં શરતી 1 અને શરતી 2 જગ્યાઓમાંથી કુલ 1042 જગ્યાઓ સરકાર દ્વારા નામંજૂર કરાતા કુલ 2320 જગ્યા માટે આ ભરતી પ્રક્રિયા આગળ ધરી હતી. મિત્રો, એક વર્ષના અલગ અલગ જે હાઈકોર્ટમાં થયેલા કેસ સુવામોટો જે પીએચ ઉમેદવારો છે, વિકલાંગ ઉમેદવારોને લઈ અને મિત્રો જે વિસંગતા હતી જેને લઈને હાઈકોર્ટમાં કેસ થયેલ, જેના અનુસંધાનમાં જીએસઆરટીસી દ્વારા હાઈકોર્ટના ચુકાદાને માન આપીને આવા ઉમેદવારો માટે જે ફરીથી ફોર્મ ભરવાની વિન્ડો છે તે ગત જુલાઈ મહિનામાં ફરીથી ઓપન કરવામાં આવી હતી 2024માં. અને ત્યારબાદ મિત્રો હવે જે ગત ડિસેમ્બરની 29 તારીખે એટલે 29 ડિસેમ્બરે 2320 જગ્યાના 15 ગણા ઉમેદવારો એટલે કે 35,221 ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે અલગ અલગ કેન્દ્રો ખાતે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં બોલાવવામાં આવ્યા હતા. મિત્રો, લેખિત પરીક્ષા માટે લાયક 15 ગણા ઉમેદવારોમાં 35,221 ઉમેદવારોમાંથી લેખિત પરીક્ષામાં કુલ 5,000 ઉમેદવારો જેટલા 4,500 ઉમેદવારો જેટલા 11,000 રહેતા કુલ 30,843 ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહ્યા હતા. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આ જે 2320 જગ્યાઓ છે તેના 1.5 ઉમેદવારો એટલે કે કુલ 1.5% વધારે ઉમેદવારો બોલાવવામાં આવશે. એટલે કે કુલ 2320ના 3480 એટલે કે લગભગ 3,500 ઉમેદવારોને આગામી સમયમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાના 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના થાય છે. આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમમાં હવે ફાઇનલ આન્સર કી પ્રમાણે જે લેખિત પરીક્ષામાં જે ટોપમાં મેરિટમાં આવતા હશે તેવા 3500 ઉમેદવારોને આ 30,843 ઉમેદવારોમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બોલાવવામાં આવશે. તો જાણીએ અલગ અલગ કેટેગરી વાઇઝ લેખિત પરીક્ષામાં કેટલા માર્ક્સ ધરાવતા સંભવિત માર્ક્સ ધરાવતા જે ઉમેદવારો છે તેમને મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. તેને લઈને ચર્ચા કરીએ આગળ. તો જાણીએ તો મિત્રો, જનરલની વાત કરીએ તો જનરલની જે 639 જગ્યાઓ છે જેના સામે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કુલ 959 જેટલા ઉમેદવારોને બોલાવવાના થતા હોય છે. એટલે 959 ઉમેદવારો જે જનરલમાં સામાન્યમાં બોલાવવાના થાય છે મિત્રો જગ્યાના 1.5 ગણા પ્રમાણે, તેમાં 68 થી લઈને 72 વચ્ચેનું મેરિટ અટકી શકે છે. મિત્રો, આપસો અગાઉ પણ જાણ્યું હતું તે પ્રમાણે 645 જેટલા ઉમેદવારો જનરલ કેટેગરીમાં ફી ભરવા માટે લાયક 945 ઉમેદવારો જ જનરલ કેટેગરીમાં ફી ભરવા માટે લાયક ઠર્યા હતા, પરંતુ આ મેરિટ 68 થી 72 એટલા માટે જશે કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જનરલ કેટેગરીમાં તમામ ઉમેદવારોનો સમાવેશ થાય છે. એટલે કે પહેલાં જનરલ મેરિટ બને છે, પરંતુ જે ઉમેદવારોએ પોતાની કેટેગરીમાં એટલે કે અનુસૂચિત જાતિ, SC, ST, OBC અને AWS વગેરે જે જાતિ છે તેમાં મિત્રો જો ઉંમરનો બાદછોડ લીધેલો હોય તો તેમને તેમની કેટેગરીમાં જ નોકરી મળે છે અથવા તેમાં સમાવેશ થાય છે. અધરવાઇઝ
જો ક્રાઇટેરિયામાં તેઓ આવતા હોય ઉંમરની ક્રાઇટેરિયામાં અને ભલે તે ગમે તે કેટેગરીના હોય પરંતુ તેનો જનરલમાં સમાવેશ થાય છે. આથી જનરલનું જે મેરિટ છે સામાન્યનું તેમાં તમામ જે જનરલની મહિલાઓ એબીસી એસસી એસટી તમામની મહિલાઓ તેમજ સામાન્યની પુરુષો તમામનો સમાવેશ થતો હોવાથી જનરલનું મેરિટ 68 થી 72 વચ્ચે ઊંચું રહેવાની સંભાવના છે. જનરલ મહિલાની વાત કરીએ તો 314 જગ્યાઓ જે છે તેના સામે 471 મહિલા ઉમેદવારોને જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવાના થાય છે અને જેમનું મેરિટ જે છે તે મિત્રો લેખિત પરીક્ષામાં 62 થી 66 માર્ક્સ વચ્ચે ધરાવનાર જનરલ મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. વાત કરીએ બીજી કેટેગરી ઈડબ્લ્યુએસની તો ઈડબ્લ્યુએસ સામાન્યમાં 155 જગ્યા સામે 233 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવાશે અને લેખિત પરીક્ષામાં 60 થી 64 માર્ક્સ વચ્ચે આ મેરિટ જે છે તે અટકી શકે છે અને લેખિત પરીક્ષામાં 60 થી 64 માર્ક્સ ધરાવતા ઉમેદવારોને ઈડબ્લ્યુએસ સામાન્યમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. ઈડબ્લ્યુએસ મહિલાઓની 76 જગ્યા સામે 114 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જેઓનું મેરિટ થોડું નીચું રહી શકે છે તમામ કેટેગરી કરતાં અને 51 થી 55 માર્ક્સ વચ્ચે ઈડબ્લ્યુએસ મહિલાઓને લેખિત પરીક્ષામાં માર્ક્સ હશે તો તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે ઓબીસી સામાન્યની 420 જગ્યા સામે 630 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લેખિતમાં 65 થી લઈને 69 વચ્ચે મેરિટ અટકી શકે છે અને તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ઓબીસી કેટેગરીમાં બોલાવવામાં આવશે. ઓબીસી મહિલાની 206 જગ્યા સામે 309 મહિલા ઉમેદવારોને 60 થી લઈને 65 વચ્ચે મિત્રો આ મેરિટ અટકી શકે છે એટલે કે 60ની આસપાસ જો ઓબીસી મહિલાઓમાં મેરિટ હશે તેવા મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સંભાવના છે કે તેમનો સમાવેશ થઈ શકે છે. અનુસૂચિત જાતિ સામાન્ય એટલે કે શેડ્યુલ્ડ કાસ્ટની 109 જગ્યાઓ છે સામાન્ય, જેના સામે 164 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, જેઓનું પણ મેરિટ ઓબીસીના સમકક્ષ એટલે કે 65 થી લઈ અને 69 વચ્ચે જે મેરિટ હશે તેવા ઉમેદવારોને આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે. અનુસૂચિત જાતિ મહિલાઓની વાત કરીએ તો 53 જગ્યાઓ સામે 80 મહિલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે 59 થી લઈને 63 માર્ક્સ વચ્ચે જે મહિલાઓને માર્ક્સ હશે તેમને બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે. વાત કરીએ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી તો શેડ્યુલ ટ્રાઇબ સામાન્યની 234 જગ્યા માટે 351 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જગ્યાના 1.5 ગણા ઉમેદવારો પ્રમાણે બોલાવવામાં આવશે અને 58 થી લઈને 62 માર્ક્સ લેખિતમાં જે લોકોને હશે તેવા ઉમેદવારોને એસટી સામાન્યમાં ડોક્યુમેન્ટ માટે સમાવેશ કરવામાં આવશે. અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી મહિલાની 114 જગ્યા સામે 171 મહિલા ઉમેદવારોને જગ્યાના 1.5 ગણા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને જેઓનું પણ મેરિટ નીચું રહી શકે છે અને 54 થી લઈને 58 વચ્ચે આ એસટી મહિલાઓનું મેરિટ જે છે તે અટકી શકે છે. એક્સ આર્મીમેનની 232 જગ્યા સામે 348 એક્સ આર્મીમેનોને જગ્યાના 1.5 ગણા પ્રમાણે બોલાવવામાં આવશે, જેઓને 30 થી લઈને 35 માર્ક્સ વચ્ચે મેરિટ હશે તેમને બોલાવવામાં આવશે મિત્રો લેખિતમાં. અને દિવ્યાંગની 92 જે જગ્યાઓ છે તેમાં વિવિધ અલગ અલગ એ બી સી અને ડી અને ઈ આ 4 કેટેગરીમાં જે 23 જગ્યાઓ છે તેમાં મિત્રો 138 ઉમેદવારોને જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને દિવ્યાંગનું જે અલગ કેટેગરીનું જે લેખિત પરીક્ષાનું કટઅપ માર્ક છે તે પાસિંગ માર્ક્સ એટલે કે 30 થી 35 વચ્ચે અટકી શકે છે. આમ કુલ 2320 જગ્યાના 1.5 ગણા ઉમેદવારો એટલે કે લગભગ 3480 એટલે કે 3500 ઉમેદવારોને આગામી સમયમાં મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નિગમ ખાતે બોલાવવામાં આવશે. હવે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ ક્યારે યોજાશે તેને લઈ અને મિત્રો 3 સંભાવનાઓ છે. જો નિગમ દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ જે છે તે મિત્રો આદર્શ આચારસંહિતા પૂર્ણ થાય છે તો આચારસંહિતા પૂર્ણ થયા બાદ જે છે તે મિત્રો ફેબ્રુઆરીના અંતમાં અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આ 3500 ઉમેદવારોનું મેરિટ લિસ્ટ નિગમ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ જે છે તે મિત્રો આ નિગમ દ્વારા જે છે તે બહાર પાડવામાં આવી શકે છે. પરંતુ જો આપણે અગાઉ જેમ વાત કરી તે પ્રમાણે નિગમ પાસે કોઈ અલાયદું રિક્રુટમેન્ટ બોર્ડ નથી અને નિગમમાં હાલમાં 2 સંવર્ગોની નહીં પરંતુ 3 સંવર્ગોની ભરતી ચાલી રહી છે, જેમાં પહેલી ભરતી છે મિત્રો જીએસઆરટીસી ડ્રાઈવરનો ડ્રાઇવિંગ ટેસ્ટ માટેનું આયોજન, બીજું છે મિત્રો કંડક્ટર માટેનું ડીવીનું આયોજન અને સાથે જ ત્રીજું છે મિત્રો હેલ્પરોની કુલ 24,000 જગ્યાઓ માટે જગ્યાના 15 ગણા ઉમેદવારોનું લેખિત પરીક્ષાનું આયોજન. હાલમાં 3 ભરતી પ્રક્રિયા આ એક જ જે છે તે મિત્રો અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે એટલે કે રિક્રુટમેન્ટ બોર્ડમાં જે જીએસઆરટીસીના કર્મચારીઓ રોકાયેલા છે તેઓ હાલમાં 3 ભરતી એકસાથે ચલાવી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કોઈ એક ભરતીમાં મિત્રો ડિલે થઈ શકે છે. સંભાવનાઓ એવી છે કે નિગમ દ્વારા આગામી માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ડ્રાઈવરોના જગ્યાના 3 ગણા ઉમેદવારો એટલે કે 9,337 ઉમેદવારોનો ડ્રાઇવિંગ ટેસ્ટ જે છે તે આયોજિત કરવામાં આવશે. આ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બનેલા ઓટોમેટિક ડ્રાઇવિંગ ટ્રેક પર લેવામાં આવશે એટલે ક્યાંક ને ક્યાંક નિગમ દ્વારા જે છે તે મિત્રો આ સમયગાળા દરમિયાન જે છે તે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે અન્ય કોઈ પણ કામગીરી બીજી ભરતીની કરવા માટે જે છે તે અધિકારીઓ ઉપલબ્ધ નહીં હોય અને તેમાં મિત્રો વિસંગતા ઊભી થશે, કારણ કે જ્યારે એકસાથે આટલા બધા ઉમેદવારોને જ્યારે સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે બોલાવવામાં આવશે ત્યારે ભીડ વધી જતાં નિગમ દ્વારા જે છે તે વહીવટી ગૂંચવણો ઊભો થતાં નિગમ આવું ક્યારેય નહીં કરે અને ફક્ત
ડ્રાઇવિંગ ટેસ્ટ જ મિત્રો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે લેવામાં આવશે. જો મિત્રો ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટમાં જેમ પહેલાં પણ મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટના કારણે લેટ થયું છે તેમ હજુ પણ લેટ થશે. તો ચોક્કસથી મિત્રો નિગમ દ્વારા જે છે તે મિત્રો જાન્યુઆરીના 10 તારીખ સુધી માર્ચના 10 તારીખ સુધીમાં આ કંડક્ટરોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવશે. અને ત્યારબાદ નિગમ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે જે ટ્રેનિંગ સેન્ટર છે તેમાં જ મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ ચાલુ કરી દેશે જો ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેટ થશે તો. અને ત્રીજી સંભાવના એવી છે કે મિત્રો ગત જે ભરતી હતી 2020-21ની જેમાં પહેલાં જે છે તે ફેબ્રુઆરી 2022માં જ્યારે ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર આવ્યું અને જગ્યાના 1.5 ગણા ઉમેદવારો લગભગ એ વખતની ભરતી 2500ની હતી એટલે કે લગભગ મિત્રો જે 4000 ઉમેદવારોને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા તેમાં નિગમ દ્વારા જે છે તે નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો અને અલગ અલગ જે 16 જેટલા ડિવિઝન છે કેન્દ્રો છે તે ડિવિઝન કેન્દ્રો ખાતે મિત્રો અલગ અલગ જિલ્લાના ઉમેદવારોને જે તે ડિવિઝન લાગુ પડતું હોય ત્યાં ઉમેદવારોને એક સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે તે યોજવામાં આવ્યો હતો. આના લીધે મિત્રો 5 દિવસની અંદર જે છે તે 4000 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ પતી ગયો હતો. પરંતુ ગત ભરતીમાં જે છે તે હાઇટને લઈ અને મિત્રો ગૂંચવડો ઊભો થયો હતો અને મિત્રો હાઇટને લઈ અને ઘણી બધી ફરિયાદો મળી હતી જેને લઈ અને મિત્રો નિગમ દ્વારા જે છે તે ફરીથી આ ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ અને હાઇટ માપણીનો કાર્યક્રમ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે રાખવો પડ્યો હતો. પરંતુ એ વખતે હાઇટના કારણે જ ગૂંચવડો થયો હતો. બાકી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ સંપૂર્ણ રીતે ઓકે થઈ ગયો હતો. એટલે કે નિગમ આ વખતે પણ જો સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલતો હોય તે દરમિયાન જ કંડક્ટરનું જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ રાખવો હોય તો નિગમ અલગ અલગ 16 ડિવિઝન શહેરોમાં જે તે ડિવિઝનમાં જે તે જિલ્લાના ઉમેદવારો આવતા હોય અને પાસ થયા હોય તેવા ઉમેદવારોને જે તે ડિવિઝન ખાતે જ મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતાવી અને તેમને જે છે તે મિત્રો વહીવટી સરળતા ખાતર આવું પગલું પણ નિગમ લઈ શકે છે. તો જોવાનું એ રહેશે મિત્રો. આપણે અગાઉ પણ વિડીયો બનાવીશું કે મિત્રો કઈ રીતે નિગમ આ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડાની બદલે કઈ રીતે મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ યોજશે. પરંતુ હાલમાં એવું દેખાઈ રહ્યું છે કે મિત્રો માર્ચ મહિનાની અંદર ક્યાંક ને ક્યાંક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ સેન્ટ્રલ વર્કશોપ યાર્ડ નરોડા ખાતે કાં તો પછી ડિવિઝનો ખાતે નિગમ દ્વારા આયોજિત કરવામાં આવશે તેવું દેખાઈ રહ્યું છે. જો તમારે પણ મિત્રો આપણે વાત કરી વિડીયોમાં તે પ્રમાણે માર્ક્સ થતા હોય તો તમારે પણ ડોક્યુમેન્ટ જે છે તે એકઠા કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આપણે આગળ એક વિડીયો બનાવીશું જેમાં કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવા અને સાથે જ મિત્રો ફર્સ્ટ એડ સર્ટી અને લાયસન્સને લઈ અને ઘણા ઉમેદવારો આપણને પ્રશ્ન કરી રહ્યા છે તો તેના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીશું. જય હિન્દ, અસ્તુ.